હેલો ગાઈસ, જો અત્યારે છે ને સાંજના 6:30 થયા છે ને ભજીયાનો પ્રોગ્રામ છે. બોલવાનું ચાલુ કરો ત્યાં જ કોકને રિક્ષા ઇગ્નોર કરજો કે ભજીયાનો પ્રોગ્રામ છે 4 વ્યક્તિ માટે. તો જો મેં બટેકાને મસ્ત બટેકા પૂરી કરશું. આ છે ઇગ્નોર પ્લીઝ. અને આ છે મેથીના ભજીયા અને આ છે બટેકા પૂરીનો, બરાબર. એટલે બટેકા પૂરી, મેથીના ભજીયા અને હજી એક બાકી છે તે છે મરચાના, બરાબર. આ 4 વ્યક્તિ માટે છે. એટલે અત્યારે ભજીયા બનાવીશ અને જો વાસણની આખી ભરી છે, મેં ઉટકી નાખ્યા છે. હવે ખાલી એને વિછરવાના છે, તો હું વિછરી નાખું અને પછી સુકાઈ જાય પછી ભજીયાની તૈયારી કરીને ભજીયા બનાવીએ. એટલે બધા ગરમ ગરમ ખાવા બેસશે, કેમ કે વારાફરતી બનાવવાના છે ભજીયા. કેમ કે પહેલાં 2 બેસશે, પછી 1 બેસે, પછી 1 બેસે, એવી રીતે છે. અને મારે જમવાનું નથી, કેમ કે સાંજનું જમવાનું મારે સ્કીપ છે. હું બપોરે જમી લીધું હતું. ચલો હવે બની શકશે તો અત્યારે કન્ટિન્યુ કરશો, કાલે સવારમાં મોર્નિંગમાં મળીએ. The next day. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છે બધાને? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આજનો અત્યારે બ્લોગ 10 વાગે ચાલુ થાય છે, બરાબર. મારા ફેસ ઉપર મસ્ત મસ્ત સનલાઇટ આવે છે અત્યારે. હવે અત્યારે 10 વાગ્યા તો કામ કરશું. તો શું કામ કરું હું તો પહેલાં બતાવી દઉં. અત્યારે હું પહેલાં મૂકીશ મિક્સ દાળ બાફવા માટે થઈને. તો ચલો પહેલાં આપણે રસોડામાં જઈએ. ગો. જો અહીંયા છે ને મેં દાળ પલાળી દીધી હતી. ઓપન આ કલાકથી મેં પલાળી દીધી હતી. મને ખબર પડી કે દાળ કરવાની છે, એટલે એમાં મેં કઈ દાળ મિક્સ કરી છે. તુવેરની છે, ચણાની છે અને મગની છે. હજી મસૂરની દાળ આવે પણ ઘરમાં અવેલેબલ નથી. મમ્મી ઓછી મને ખાવા દે, કેમ કે ઘી આપણે કે હિન્દુમાં ન ખાવાય. એટલે હું ક્યારેક લઈ આવું થોડીક નાખું, પણ હમણાં મને વજાનો ટાઈમ નથી રહેતો, એટલે હું નથી લઈ આવી. એટલે એ નહીં નાખી. અને ચકલીનો મસ્ત ચીંચી અવાજ સાથે જો કેટલી મસ્ત રોજ આવે છે. બરાબર. હવે એક બાજુ દાળ મૂકીશ, એક બાજુ ખાટલી ભેગી કરીશ અને પછી આપણે કન્ટિન્યુ કરીએ. કલાક રહીને ભાઈને તેલ મળી. અને અમારી વેલ જો કેટલી મસ્તની થઈ ગઈ છે, બરાબર. જો આ બાજુ કેટલી મસ્ત. પહેલાં તો છે ને જો અહીંયા સુધી પહોંચી હતી, એ આગળથી લઈને અહીંયા સુધી, તો ખબર નહીં, બધા બહુ વખાણ કર્યા ને તો નજર લાગી ગઈ મારી વેલની. એટલે વેલ છે ને હવે મારી આગળ જ નથી થતી. ખબર નહીં શું થયું છે એ વેલને. મેં મમ્મી ભાઈમાં કીધું કે માટીની ચેન્જ કરી નાખો, કંઈક પાછી બીજી વાળી, પણ હવે કાંઈ કોઈ ધ્યાન દેતું નથી. અમે અવોઇડ કર્યું. કેટલી મસ્ત લાગે. તડકો આવે છે આ બાજુ તો હવે પહેલાં આપણે દાળ બાફવા મૂકી અને પછી કન્ટિન્યુ કરીએ. અને બેકગ્રાઉન્ડમાં ચીચી મસ્ત અવાજ આવશે. અને ગમે એટલું ખાવાનું આવતું ને, ચોખા સેવ, તો આ એવું કંઈ નથી ખાતું. નીચેથી કચરો મીંડી ન જાય ખાવું એવું. જો હેલો ગાઈસ, જો અત્યારે છે ને મેં દાળનો વઘાર કર્યો. મેં સવારે બતાવ્યું હતું ને કે દાળ બાફવા મૂકવાની છે. જો દાળનો વઘારે થઈ ગયો. 2 જાતની દાળ બનાવી છે. આ મસાલા વગરની દાળ છે, ના સોરી, આ મસાલાવાળી દાળ છે. આજે મેં એમાં મેગીનો મસાલો નાખ્યો છે. અને આ છે મસાલા વગરની દાળ, બરાબર. અને એઝ યુઝ્યુઅલ મેરા રોટલા ચડ રહા હે, બરાબર. અને વિચાર કરું છું કે થોડીક કઢી કરી નાખું, કેમ કે ભાત પડ્યા છે, બરાબર. તો ભાત તો એમને ટાઢા તો ભાવશે ને, ગરમ થોડી કઢી કરી નાખું, એકાદો વાટકો. એટલે જેથી કરીને ભાતે ખવાય છે, કઢી ખવાય છે, અને થોડી ગરમ મજા પણ આવી જશે ખાવાની, બરાબર. દાળ મસ્ત થઈ ગઈ છે 2 જાતની. મને લાગે આટલી દાળ છે ને સાંજ સુધી ચાલશે, કેમ કે સાંજે હજી 2 જાતની બાકી છે, તો સાંજે બીનું પણ ટળી જશે. આવો રોટલો છે, બરાબર. અને અહીંયા મારા મસ્ત મેં મરચાં સંભારો કરી નાખ્યો. ને રોટલી 5-6 જ કરવાની હતી, એટલે રોટલી થઈ ગઈ છે, બરાબર. હાલો હવે કઢી વઘારી લઈ. કઢી તો એકદમ સિમ્પલ જ છે, કાંઈ હોય નહીં. લોટને છાશ મિક્સ કરીને મસ્ત ચમકારો દઈ દેવાનો મેથીનો, એટલે મસ્ત આપણી
કઢી તૈયાર થઈ છે. ઘડીક વાર ઉકળવા દેવાની નથી, થોડોક નાખશું એમાં ગોળ, એટલે વાહ કઢી મજા આવી જાય. ગરમ ગરમ પાક કરી. ચાલો પછી હવે કન્ટિન્યુ કરીએ. ભાઈ આજે કે છે પતંગ ચગાવવા માટે, એ અને દાદા એ પતંગ ચગાવશે, હું મારું અહીં કન્ટિન્યુ રસોઈ કરીશ. કેમ કે રસોઈમાં હે ને બધું થોડું જ કરવાનું હોય, એટલે બહુ વધારે પડતી વાર લાગી જાય. ચાલો પછી કન્ટિન્યુ કરીએ. ત્યાં સુધી બધાને બાય બાય.